અમદાવાદના જશોદાનગરમાં એએમસીની ટીમ પર હુમલો. ડિમોલિશન દરમિયાન એએમસીની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો. ગેરકાયદેસર દબાણ હટાવવા જતા મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના જશોદાનગરમાં એએમસીની ટીમ ત્યાં પહોંચી હતી કાર્યવાહી માટે, દબાણ હટાવવા માટે, અને જ્યાં આ ટીમ પર હુમલો કરવામાં આવ્યો. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, અમદાવાદના જશોદાનગરમાં એએમસીની ટીમ પર હુમલો થયો છે, શું મામલો અને શું કાર્યવાહી? જે અંકુર, અમદાવાદમાં જશોદાનગર જે પુનિતનગર રેલવે ફાટક પાસે એએમસીની ટીમ જે એસટી વિભાગ જે છે તે ગેરકાયદેસર દુકાન તોડવા માટે ત્યાં પહોંચ્યો હતો. એ દરમિયાન સ્થાનિક દુકાનદારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જે ભાગ્યદેવ કિરાણાની જે દુકાન ધરાવતા જે મહિલા જે છે નર્મદાબેન કુમાવતે, તેણે આત્મવિલોપન કરીને તેનો વિરોધ કર્યો હતો. પરિવારના અન્ય સભ્યો પણ આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર જે વિવાદ હતો અને જે દબાણ દૂર કરવા માટે કોર્પોરેશનની ટીમ ગઈ હતી તે દરમિયાન જે તેના વેપારીઓ હોય છે તેઓએ પોતાની દુકાન બંધ કરીને રેલી સ્વરૂપે તેનો વિરોધ કરતા વટવા જીઆઈડીસી પોલીસ અને એએમસી વિરુદ્ધ રજૂઆત પણ કરી હતી અને જેનો વિરોધને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પરંતુ જે મહિલાએ આત્મવિલોપન કર્યું છે, અગ્નિ જે દાગ રહ્યો હતો, જેને લઈને તે 80% દાઝી ગઈ હોવાનું પણ સામે આવતા તેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ડિમોલિશનની કાર્યવાહી કરવા માટે એએમસીની ટીમ જશોદાનગર ખાતે પહોંચી હતી અને જ્યાં આ ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો.